હા ફારૂકભાઈ, અરે હા તમારું જ કામ હાલે હે મારો ભાઈ, જરાય તમે ઉપાધિ ન કરશો ભાઈ. હા તમે કીધું એટલે આવી ગયું, એમાં કાંઈ ઘટે જ નહીં પછી. અરે બધો માલ મળી જશે ભાઈ, તમે જે લખાવ્યું બધું આપણી પાસે છે. હા ગાડી આજ રાતે લોડિંગ કરી જ નાખવાની છે, બસ ઈ જ કામગીરી હાલે હે, ઈ જ કામ ચાલુ છે બરોબર. ગાડી આજ રાતે લોડિંગ થઈ જાય ને સવારે તમારો માલ ઉતરી જાય. કાંઈ વાંધો ને, હાલો ને આવી દો ને બતાવી દો. હાલો કેમાં શેઠ બતાવો, આપણે ઊભું લેવું છે કે પછી આવું તમારે હાવ સાદું સિમ્પલ લેવું છે? બે બતાવી દો. જોવો અહીંયા આવતા જોવો જોવો શેઠ, આ રહ્યું ને આપણે સાદું હાવ સિમ્પલ બરોબર. આપણે જમીન તમે ગામડામાં હોય ને એટલે વધુ ભાગ તમને આ જોવા મળે. આને ઓરી શું કહેવાય, આ સાદું બરાબર. હાલો તમને ઓલું ઊભું બતાવી દો. જોવો શેઠ, આ નંગ રહ્યું ને આ ઊભું આવે, આની ઉપર અહીંયા છે ને સીટ કવર લાગી જાય, પાછળ એક ફ્લેશ ટેન્ક આવે અને આમાં કાંઈ ન હોય તો આમ કરીને બેસી જવાનું, એ વાર્તા પૂરી બરોબર. આવું આવે આ ઊભું ને. અને જોવો તમારે ટાંકી અલગથી ન લેવી, ફ્લેશ ટેન્ક અલગથી ન લેવું તો ટાંકી વાળું તમને બતાવી દો. આવી જવાનું જોવો છે આ રહીને આમાં ટાંકી હારી આવે, આની અંદર સીધા લાગી જાય ફ્લશ બરોબર. એટલે તમે આ બટન દબો એટલે સીધું પ્રેશર આવી જાય બરોબર. આ તમારે ટાંકીની કાંઈ ઉપાધિ જ નહીં, સીધું આંખ લઈ ગયા એટલે સીધું મૂકી જ દેવાનું, બીજી કાંઈ રામાયણ જ નહીં આમ. એટલે શેઠ તમારે આમ દિવાલમાં પાઇપ મૂકેલો છે કે પછી નીચે પાઇપ મૂકેલો છે? દિવાલમાં પાઇપ મૂકેલો. બીજા કલરમાં છે પણ અમે હે ને ગ્રાહકને પેલા સસ્તું બતાવી. આ તમારે રહ્યું ને એ 1500 રૂપિયામાં તૈયાર થઈ જાય, પછી અલગ કલર તમે ગમે લેવા જાઓ ને એટલે 2200 રૂપિયા થાય શેઠ. જોવો શેઠ તમે કહેતા ને અલગ કલરમાં, જોવા બ્લેક કલર, આ નંગ રહ્યું ને તમારે 2200માં તૈયાર થાય. વાત તમારી 100% સાચી મારો ભાઈ, પણ અત્યારે ગેસના ભાવ દેવા વધ્યા ને એટલે કાંઈ બોલાવ્યું નથી થતું. સીટ કવર પેલા આવતું 300 રૂપિયાનું, અત્યારે આનું બ્લેક સીટ કવર લેવા જાવ ને તોય 500 રૂપિયા થાય બોલો. એટલે ભાવમાં તો શેઠ આવું જ રહેશે. હું શેઠ ચા પાણી કોફી કાંઈ ઠંડુ મંગાવું? એ બધું રવાય જો, મારા માટે હારામાં હારું કયું રહેશે? તમારા માટે હારા મારું શેઠ, આપણી તો બધા ગ્રાહકની એક જ સલાહ હોય, આપણે કાલ સવારે ગઢા થઈ જશે એટલે મારા અંદાજ પ્રમાણે ઊભું ન ખાય, ગઢા થઈ જાય ને તો કાંઈ ઉપાય નહીં, સમજ્યા? હા ખુદામડા આવો આપણે બેંક ઓફ બરોડા, તમે આવીને મને ફોન કરો એટલે હું તમને લઈ દઉં, ત્યાં ખાલી મારે 2 મિનિટ થાય. પછી કલરમાં હજુ હજી તમને જૂના ભાવ દેવાના હે. આવતી વખતે અત્યારે તમને ખબર તો હોય ગેસનો ભાવ કેવો વધ્યો હોય, એટલે આવતી વખતે તમારે કલર છે ને થોડુંક 200 રૂપિયા પ્લસ આવશે. આ છોટું 4 નંગ સાફ કરીને રાખતા હું જમતો હોઉં બરોબર.